વિચાર કરો તમારી બી આજુબાજુ ગામમાં કોઈ ઘર હોય અને ઘરમાંથી જે છે 6 દીકરા હોય ને એમાંથી 5 જે છે સરકારી જોબ કરતા હોય, એમાંથી બી 4 મોટી દીકરીઓ છે. દીકરો છે તો એક કુલ તારશે, જો દીકરી હશે ને તો એ 2 કુલ તારશે. એના બીજા માટે જ બધું કર્યું છે એમ, પોતા માટે કાંઈ નથી કર્યું. અને હું પોતે ડ્રાઇવિંગ કરું છું, લક્ઝરી ચલાવું છું. અને મારી પરિસ્થિતિ આમ થોડીક આમ ગરીબાઈ જેવી કે એના પપ્પા એકલા કમાતા, બરાબર. અમે મોટું કુટુંબ, નાના બાળકો બધા, એમાં એ દીકરી મોટી હતી. મારા મમ્મી પપ્પાએ મને મારા માટે એટલું બધું સ્ટ્રગલ કરીને મને કરાયું છે. એટલે ઘણા માણસો કહેતા કે ભાઈ છોકરીને બહુ ભણાવાય નહીં. તો દીકરીને ખાસ ભણાવશે, દીકરી દીકરાનો ભેદ ન રાખતા ક્યારેય. દીકરી દીકરો બે એક સમાન રાખો. ગવર્મેન્ટ જોબ એમ થોડી મળી જતે, નાની માના ખ્યાલ નથી એવી વાત કરે. કે જો દીકરીનું જીવન સુખમય કરવું હોય તો એને શિક્ષણ આપજો. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. વેબ સંકુલના પરિવારમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે હું તમને મળાવવા જઈ રહ્યો છું મનસુખ કાકા અને હંસાબેન. હવે તમે કહેશો કે સાહેબ વેબ સંકુલના પ્લેટફોર્મ પર તો સામાન્ય રીતે જે છે તમે વિદ્યાર્થીઓનો પરિચય કરાવતા હો છો, અચાનકથી કાકા કાકીનો પરિચય કેમ? તો એની પાછળ એક મોટું કારણ છે વિદ્યાર્થી મિત્રો. આજે મનસુખ કાકા અને હંસા કાકીનો જે પરિચય કરાવવા જઈ રહ્યો છે, એમણે પોતાના 6 બાળકો, જેમાંથી 4 મોટી દીકરીઓ છે અને 2 બાળકો દીકરાઓ છે, એમને ભણાવ્યા, સંઘર્ષના દિવસો વેઠ્યા, પોતે ફાટેલા કપડાં પહેર્યા, જીવનમાં જે છે સમાજના ઘણા મહેણાટોણા સાંભળ્યા. કારણ કે 4 દીકરીઓ હોય તો ઘણા બધા મહેણાટોણા સાંભળવા પડતા હોય છે. પણ એ બધા મહેણાટોણાઓને જે છે બાજુમાં રાખીને, દરકિનાર કરીને જે છે પોતાની 4 દીકરીઓને, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 દીકરીઓને જે છે સરકારી જોબે લગાવ્યા અને પોતાના એક દીકરાને સરકારી જોબ સુધી પહોંચાડ્યું. એક દીકરો આઈટી ફિલ્ડમાં કાર્ય કરી રહ્યો છે. જેમ કે હું શીતલની વાત કરીશ તો જુનિયર ક્લાર્ક છે, હિરલ FSWમાં છે, કૃષ્ણા તલાટી કમ મંત્રી છે, નિકિતા જુનિયર ક્લાર્ક છે, જિગ્નેશ જુનિયર ક્લાર્કમાં જે છે આ સરકારી, અને જે છે દર્શન આઈટી ફિલ્ડમાં જે છે અત્યારે હાલ એટલે ફિલ્ડમાં જે છે જોડાયેલો છે, સંકળાયેલો છે. તો આ એક સંઘર્ષની કહાની છે. આ કહાની નહીં પણ હકીકત છે. આપણે ઘણી બધી કહાનીઓ સાંભળતા હોય છે, પણ હું હકીકતથી રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું. એ માતા પિતાના જે છે સંઘર્ષના દિવસો અને એ માતા પિતાની જે છે હિંમત, વિશ્વાસ અને જે છે માતા પિતાના સંસ્કારો, કે જેની 4 દીકરીઓ જે છે સરકારી જોબમાં જે છે આજે અધિકારી બની છે. તો આજે આપણી વચ્ચે વેબ સંકુલના પ્લેટફોર્મ પર મનસુખ કાકા અને હંસાબેનનું જે છે વેબ સંકુલ પરિવાર જે છે તહે દિલથી સ્વાગત કરે છે. અને જોડે જોડે જે છે એમની મોટી દીકરી શીતલ, જે ઘરમાં મોટી દીકરી હોય છે એના નાના ભાઈઓ અને બહેનોને જે છે કોઈ ચિંતા નથી રહેતી, એ જે છે માતા અને પિતા બંનેનું સ્વરૂપ ધારણ કરતી હોય છે. તો આજે આપણી વચ્ચે જેમ મનસુખ કાકા કહે છે કે શીતલ મારી મોટી દીકરી નહીં પરંતુ મારો મોટો દીકરો છે, તો આપણો જે છે આપણી વચ્ચે મનસુખ કાકા અને હંસાબેનનો મોટો દીકરો પણ ઉપસ્થિત છે. બધાનું જે છે વેબ સંકુલ પરિવાર તરફથી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આજનો આ સેશન આપના માટે, આપના પરિવાર માટે, તમારા માતા પિતા બધા માટે જે છે ખૂબ જ પ્રેરણાદાયી રહેવાનો છે. તો આને ખાસ અવશ્યથી જે છે બહુ ધ્યાનપૂર્વક, શાંતિથી સાંભળજો. મનસુખ કાકા અને હંસા કાકીના જે છે શબ્દો જે તમને પણ જે છે પ્રેરણા આપશે, તમારી પણ દીકરીઓને આગળ ભણાવવા માટે જે છે એક પ્રોત્સાહન પૂરું પાડશે. સૌથી પહેલાં જે છે મનસુખ કાકા અને હંસા કાકી, કહેવાય કે 4 દીકરી અને 2 દીકરાઓ જે છે, પરિવાર મોટો છે અને ગરીબીની માર, એની વચ્ચે અચાનકથી એવું કેવી રીતે આપે મેનેજ કર્યું કે 4 દીકરીઓને ભણાવ્યા બી ખરા, 2 દીકરાઓને પણ ભણાવ્યા અને આજે સરકારી જોબમાં છે? તો એના માટે જે છે આપણા ગુજરાતના બધા જે છે જેટલો પણ સમાજ જોઈ રહ્યો છે અથવા દીકરીઓ જોઈ રહી છે, એમના માટે જે છે તમે થોડુંક વર્ણવો કે કેવી રીતે આ શક્ય બન્યું. નમસ્કાર સાહેબ, હું અમરેલી જિલ્લા, તાલુકો ખાંભા, મારું ગામ તાલડા, ગીર ખાંભા. એટલે અમારે થોડીક 8-10 વીઘા જમીન છે અને હું પોતે ડ્રાઇવિંગ કરું છું, લક્ઝરી ચલાવું છું. એટલે મારે 4 દીકરીઓ છે અને 2 દીકરા છે. દીકરીઓ મોટી છે અને દીકરા 2 નાના છે. એટલે એ બધા ભણવામાં હોશિયાર હતા સાહેબ. એટલે મેં બધાને એ સરકારી સ્કૂલમાં જ ભણાવ્યા છે, કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ક્યારેય ભણાવ્યા નથી. અને મારી પરિસ્થિતિ આમ થોડીક આમ ગરીબાઈ જેવી, પણ છોકરા બધા હોશિયાર ભણવામાં ને, એટલે મેં બધાને ભણાવ્યા છે એમ. અને જોકે અત્યારે બધાને સરકારી નોકરી મળી ગઈ છે, એ ભગવાનની દયા એટલી.
ખૂબ ખૂબ આનંદનો આનંદ છે. અને મનસુખ કાકા જે છે 13 વર્ષની ઉંમરથી જે છે નોકરી કરતા આવ્યા છે. અને કાકાએ જે છે સાહેબ ડ્રાઈવરી જે છે અલગ અલગ કેટલા કે ને વ્હીકલો જે છે ને એક પછી એક જે છે વ્હીકલ વધારતા જે છે ડ્રાઈવરીની નોકરી કરતાં કરતાં આ ભણાવ્યા. તો એ જે છે કહેવાય કે નાણાકીય પરિસ્થિતિમાં જે છે તકલીફો તો ઘણી આવી હશે, એની વચ્ચે તમે મેનેજ કેવી રીતે કર્યું? એની છે મહેનત તો સાહેબ એવું કે જો છોકરીઓને ભણવાની ઈચ્છા બહુ હતી, બરાબર. એટલે ઘણા માણસો કહેતા કે ભાઈ છોકરીઓને બહુ ભણાવાય નહીં અને સુરત તમે ગમે એ ધંધો કરો તો સારું એમ. પણ મેં છોકરીઓને ભણવું હતું તો મેં કીધું ભાઈ મારી એકલા પિંડે કાંઈ સુરતમાં પછી ખર્ચા ઊભા થાય નહીં અને છોકરીઓને બધીને છોકરાઓને બધાને ભણવું છે. એટલે આપણે અહીંયા બરોબર છીએ ગામડામાં. એટલે મારે 10 વીઘા જમીન છે અને હું પોતે લક્ઝરી ચલાવું છું. જોકે એમાંય તે મારા 5,000 રૂપિયા પગાર હોય મહિને, પછી બીજું 5,000 રૂપિયા બીજા હોય, એમ કે 10-15,000નો ટેકો થઈ જાય. ને મારા ઘરના છે એ સરકારી સ્કૂલમાં રસોઈ બનાવવા જાય અને 1,000 રૂપિયા એનો પગાર આવે. એમ કરીને બધાયનું હાલતું બધાયનું અને બધાને ભણાવ્યા. ખૂબ સરસ. અને કહેવાય ને કે ભાઈ અર્ધાંગની હોય ને એ હંમેશા જે છે પોતાના પતિને જે છે મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. તો આપણી જોડે હંસા કાકી બી છે. હંસા કાકી, મધ્યાહન ભોજન જે છે જમાડવું અને જમાડવાનો જે છે શોખ અને સાથે સાથે જે છે ઘર પરિવારને જે છે ટેકો કરવા માટે જે છે એ કેવી રીતે શરૂ થયું ને અચાનકથી જે છે તમને ઈચ્છા થઈ ગઈ કે હું જે છે મધ્યાહન ભોજનમાં જોબ કરું? મને એવું હતું કે મધ્યાહન ભોજનમાં જો જોબ કરું તો થોડોક છોકરા માટે ટેકો થાય. કેમ કે આપણે પૈસા આવે 1,000 રૂપિયા, એમાંથી આપણે છોકરાનું થોડુંક હાલે બધું ગમે તે લેવું ખરીદવું. અને બીજા નંબરમાં મને બાળકો બહુ વાલા, એટલે 200 વિદ્યાર્થી હતા અમારા સ્કૂલના, એમાં એને જમાડવાના મારે, એટલે બનાવીને મૂકી દેતી. એમાં છોકરીઓ બધું મને સપોર્ટ કરતા. સ્કૂલ અમારે બહુ સરસ હતી, બહુ સપોર્ટ કરતા બધા મને. પછી 7-8 ધોરણની વિદ્યાર્થીની દીકરીઓને મેં ઘણીને રસોઈ બનાવતા શીખવું છે. અને હાલની તારીખે સરસ્વતી માતાને રોજ રસોઈ બનાવીને જમાડી દેતી, પછી વિદ્યાર્થીને જમાડતા. એટલે બધા લોકો એમ કહેતા કે બા તમારા હાથમાં શું જાદુ છે કે આ છોકરાને એટલું બધું ભાવે છે. એમ અમે ઘરે બનાવી તો છોકરાને નથી ભાવતું, તો તમે કેમ આવું બનાવો? મેં કીધું એ તો માતાજીની કૃપા છે, મારા હાથમાં કાંઈ જાદુ નથી. અને આ થોડીક મારી પોતાની જે છે તે હિંમત હતી અને નીતિથી મેં બધું કામ કર્યું છે. અનીતિ ક્યારેય કરી નથી. આ રીતનું સ્ટ્રગલ થતું મારા જીવનમાં. અને છોકરાને ભણાવવામાં મને વધારે રસ હતો એમ. અને એમનો પોતાનો વધારે સપોર્ટ હતો કે ના આપણે છોકરાને ભણાવવા છે, કે આપણી રીતની પરિસ્થિતિ આગળ જતા એની એવી ન થવી જોઈએ એમ. ખૂબ સરસ મજાની જે છે હંસા કાકીએ વાત કરી કે જીવનમાં જે કંઈ પણ કાર્ય કરો ને એ સાચા મનથી અને પૂરી નીતિથી કરો ને તો ઉપરથી બી જે છે ભગવાન તમને મદદ કરવા માટે જે છે આગળ આવતું હોય છે. એટલે સંઘર્ષના આ દિવસોમાં જે છે નીતિને પણ જાળવી રાખી અને કોઈ અનીતિભરું કાર્ય ન કરવું ને કેવી સરસ મજાની પ્રેરણા આપણને મળે છે. ત્યાર પછી જે છે હંસા કાકી કદાચ જે છે કાકા તો ડ્રાઈવરી કરવા માટે નીકળી જતા હશે, પણ ઘરમાં આખો દિવસ તમે રહેતા હશો, સમાજની આજુબાજુ ઘણા લોકો આવતા હશે, ઘણા લોકો એવું બી કીધું હશે ને કે દીકરીઓને તો ન ભણાવાય, લગ્ન કરાવી દો. તો એમાં જે છે પછી અચાનકથી તમને ક્યાંથી હિંમત મળી કે ના મારે દીકરીઓને ભણાવવું જ છે? એમાં એવું છે કે મારા સાસુને બહુ શોખ હતો કે દીકરીઓ ભણવી જોઈએ. અમારા બા એને એવું હતું કે દીકરીઓ ભણવી જોઈએ એમ. આ સમય પ્રમાણે દીકરીઓને ભણવું જોઈએ. કે મને મારા બા એમ કહેતા કે હું એકેય ચોપડી ભણી નથી, તું થોડુંક ભણી છે, તો આપણા સંતાન થોડુંક વધારે ભણશે તો એ આગળ જતાં સુખી થશે, એનું પોતાનું જીવન બનાવશે સારું. એટલે મને એ હિંમત હતી એક. અને આસપાસનું તો હું ક્યારેય કોઈનું જોતી જ નહીં કે કોઈ આમ કહે કોઈ કેમ કે એ મને કાંઈ મનમાં લાગતું જ નહીં. ભલે ને કે પોતપોતાની રીતે બધા બોલતા હોય, આપણે આત્મનિર્ભર રહેવાનું અને આપણે આપણા મનને શું કરવાનું છે, આપણી ઈચ્છા શું છે એ આપણે કામ કરવાનું છે. બીજું આપણે વધારે કોઈનું કાંઈ મનમાં લાવતા જ નહીં અમે એમ. ભલે બધા બોલે, આમ બોલતા તેમ બોલતા, દીકરીને ન ભણાવાય, દીકરી સોનું છે, દીકરીને ઘરમાં રખાય, બહાર ન જવા દેવાય બહુ. પણ એવું અમારા જીવનમાં ક્યારેય નથી આવ્યું ને એવી અમારી દીકરીઓ નથી. બહુ સારું હતું જીવન બધાનું અને દીકરીઓનો બહુ સપોર્ટ રહેશે. ખૂબ સરસ મજાની વાત કહી હંસા કાકીએ જે છે કે દીકરી સોનું હોય, કબાટમાં શોભે, ઘરમાં શોભે, બહાર ન શોભે, બહાર ન મોકલાય. આવા સમાજના ઘણા બધા ટોણા. અને ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખજો, પેલી હિન્દીમાં એક કહેવત છે, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના.
વાત છે જે છે હંસા કાકી અને મનસુખ કાકાનો જે છે ભરોસો એમની દીકરીઓ પર કે મારી દીકરીઓ જે છે ભણી લખીને જે છે આગળ વધશે અને જીવનમાં જે છે ખૂબ નામના કમાશે અને આજે ખરેખર એ યથાર્થ પણ બન્યું છે ને આખા ગામમાં એક પ્રેરણા સ્ત્રોત મળ્યું છે. વિચાર કરો તમારી બી આજુબાજુ ગામમાં કોઈ ઘર હોય અને ઘરમાંથી જે છે 6 દીકરા હોય ને એમાંથી 5 જે છે સરકારી જોબ કરતા હોય, એમાંથી બી 4 મોટી દીકરીઓ છે. એ જો સરકારી જોબ કરતા હોય તો આખા ગામ માટે જે છે એક પ્રેરણા સ્ત્રોત બનતું હોય છે. તો એ મેણા ટોણા તો તમે સાંભળ્યા, પણ જ્યારે દીકરીઓનું રિઝલ્ટ આવ્યું, દીકરીઓ આજે જે છે સરકારી જોબમાં જોબ કરે છે, ત્યારે જે છે એક બદલાવ તમે જોયો હશે કે ગામમાં બદલાવ જોયો હશે, આપણી આજુબાજુના લોકોના બદલાવ જોયો હશે. એના વિશે આપ બંનેના મંતવ્યો જે છે એના વિશે થોડુંક જે છે આપ જણાવો. પહેલાં કેવું હતું, હવે કેવું થઈ ગયું છે, શું બદલાવ આવ્યો છે? એમાં એવું છે સર કે બદલાવમાં અમારી થોડીક વાડી છે. વાડીને ખેતમજૂરો બિચારા ગરીબ લોકો, ભણ્યા વગરના લોકો બધા મજૂરી કરવા આવતા હોય. એના કોઈ નાના ભાઈ બહેન થોડુંક ભણતા હોય, પછી મારી દીકરીઓને રિઝલ્ટ આવે એટલું ભણ્યા હોય ત્યારે હું બધું કહું કે જો અમે આવી સ્ટ્રગલ કરતાં કરતાં અમે દીકરાને ભણાવ્યા તો એ બધા પાસ થયા છે, બરાબર, તો થોડીક તમે બધા મહેનત કરો તો આ નાના બાળકો છે ને એ થોડુંક ભણે, એનું પોતાનું જીવન સારું બને એમ આગળ જતા. તો અમારા જ ગામનો એક એવો દાખલો હતો કે એ દીકરીઓએ 2 બહેનોએ એટલી મહેનત કરી કે એના ભાઈને હોસ્ટેલમાં મોકલી દીધો અને તું ભાઈ વાંસવા વયો જાય કે એટલે એને વાંસવા મોકલી દીધો. એ દીકરો અત્યારે હાલમાં BSF છે, 2 વર્ષથી બોર્ડર ઉપર નોકરીએ ગયો છે છોકરો. અને મારો નાનો દીકરો છે ને એનો ખાસ મિત્ર છે એ. એટલે એ બહુ ઘણા લોકોને આવી પ્રેરણા અમારા ગામમાંથી ઘણા લોકોને મળી છે. મારા દીકરીઓને હજી હાલમાં પૂછે છે મારી દીકરીઓને કે દીદી તમારે કોઈ પુસ્તક તમે વાંચ્યા હોય તો અમે કહો ને કે શેમાંથી તમે પાસ થયા છો, તો અમને એ પુસ્તક બતાવો ને એનું નામ આપો તો એ પુસ્તક અમે ખરીદીએ. એવી રીતનું ઘણા લોકોને પ્રેરણા મળી છે. ખૂબ સરસ, સરસ મજાનું જે છે. અને એક સરસ મજાનો જે છે કિસ્સો જેમ હમણાં ચર્ચા કરતા હતા મનસુખ કાકા જોડે, ને મનસુખ કાકાએ કીધું કે ભાઈ મારા પપ્પા મને ભણાવવા ઈચ્છતા હતા, મને જે છે હોસ્ટેલમાં બી મૂકી દીધો હતો, પછી હું વયો આવ્યો જે છે. અને એક બાજુ કિસ્સો બીજો છે કે ભાઈ હંસા કાકીને જે છે ભણવું હતું પણ ભણવા ન મળ્યું. એના વિશે આપ જે છે જરાક આપણા દર્શક મિત્રોને જે છે જણાવો. બંને મનસુખ કાકા અને હંસા કાકી બંને આ જે છે સરસ મજાનું જેનાથી ખ્યાલ આવે આપણા દર્શક મિત્રોને. હા સાહેબ, એમાં એવું છે, હું 7 ધોરણ ભણેલો છું અને 8મું ધોરણ મને ખાંભા મારા બાપુજી મને મૂકવી ગયા હતા છાત્રાલયમાં. તો હું ત્યાં 2 દી રોકાણો, એટલે મને એકલાને ગોઠ્યું નહીં, એટલે મને ભણવામાં રસ જ નહોતો, બરાબર. એટલે હું ત્યાંથી સાંજે એમનો આડો અવળો થઈને એ છાત્રાલયમાંથી રાતે નીકળીને અમારા ગામમાં ટેમ્પો હતો ને એમાં હું ઘેર આવી આવ્યો. પછી ખૂબ મહેનત કરી ભણાવવાની, પણ હું ગયો જ નહીં, કારણ કે એ સમયે શું છે હીરાનું બહુ હતું, એટલે મને હીરા કહવાનો બહુ શોખ હતો. એટલે મેં મારા લગ્ન થયા ત્યાં સુધી 7-8 વર્ષ હીરા કહ્યા અને ત્યાર પછી લગ્ન થઈ ગયા પછી અમે ગામડે રહેવા આવીએ. એટલે મારા બાપુજીને તો ભણાવવાની બહુ ઈચ્છા હતી પણ હું ન ભણ્યો એમ. અને આને ભણવું હતું તો એના બાપુજીએ એને ભણાવી નહીં એમ. એટલે તમારે નહોતું ભણવું પણ તમારા બાપુજી તમને ભણાવવા તૈયાર હતા. હંસા કાકીને ભણવું હતું પણ એમને ભણવા ન મળ્યું. એમાં એક નાનું ગામ હતું, ત્યાં ઝાઝું ભણવાનું નહોતું, સ્કૂલ નાની હતી એટલે બહાર જવાતું નહોતું, કેમ કે વાહનની સુવિધા નહોતી અને દીકરીને બહુ બહાર ત્યારે મોકલતા નહોતા, એવું બધું હતું સમાજમાં. એટલે મને બહુ શોખ હતો ભણવાનો, પણ હું ભણી ન શકી આના લીધે એમ. પણ મેં એકવાર આ ઉજાગર ભગવાને કરાવ્યું છે કે મારો ઈચ્છા હતી મારા છોકરાએ પૂરી કરી છે એમ. ખૂબ સરસ. તો કેવું સરસ મજાનું એક્ઝામ્પલ જે છે એક સમય અને સમાજના એ પરિબળની વચ્ચે હંસા કાકીને ભણવા નથી મળતું ને પછી જે છે કુદરતે જે છે એક અદ્ભુત મોકો એમને આપ્યો ઉપરથી ભગવાને. એમને 4 દીકરીઓ આપી, 4 જે છે દીકરી નહીં પણ મોકો કે દીકરાઓ આપ્યા અને દીકરીઓને ભણાવીને જે છે આજે બધા કહેવાય ને કે પુરુષ સમોવડી જે છે બનાવીને સમાજની વચ્ચે પગભગ કર્યા છે. તો ખરેખર જે છે આવા માતા પિતાને જે છે મનસુખ કાકા અને હંસા કાકીને પહેલાં તો ધન્ય છે કે 4 દીકરીઓને આજે કદાચ એકાદ દીકરીને ભણાવવું પણ એટલું કાઠું પડતું હોય છે. એની વચ્ચે 4 દીકરીઓને ભણાવી જે છે કોઈ નાની મોટી રમતની વાત તો છે નહીં. ઘણા સમાજના મેળા જે છે તમે આજે કદાચ આપણા દર્શક મિત્રો જે છે હંસા કાકી અને મનસુખ કાકાના ચહેરા ઉપર આજે હાસ્ય જોઈ રહ્યા હશો, પણ જ્યારે સંઘર્ષના દિવસો હશે ત્યારે હાસ્ય નહીં હોય, ક્યાંક ને ક્યાંક જે છે ચિંતામુખ હશે ચહેરો. હંમેશા કંઈક ને કંઈક જે છે ડાઉટ બી જે છે ઘણી વખતે આવી જતો હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની જર્ની એવી છે કે ભાઈ આજે માંગ્યું અને તરત માંગ્યું એવું ખાવાનું જે છે રજૂ તો થતું નથી, સમય લાગે છે.
તો જ્યારે આ સમય લાગતો હતો, દીકરીઓ તૈયારી કરતી હતી, એની વચ્ચે જે છે ઘણી બધી એક્ઝામો આપતી હશે, રિઝલ્ટો ક્યારેક સારા પડ્યા હશે, ક્યારેક નહીં બી પડ્યા હોય ને, તો એ વખતે જે છે સમાજના લોકો તમને કંઈક ને કંઈક મેણાટોણા મારતા હશે, અને એ મેણાટોણા વચ્ચે જે છે આજે જ્યારે સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારે મેણાટોણા બદલાઈ જતા હોય છે. એટલે હંમેશા જે છે લોકોનું કામ લોકોને સોંપી દેવાનું ને કે આપણે આત્મનિર્ભર બનવાનું છે, પોતાના અંતર્મનની અવાજ સાંભળવાની છે. અને સરસ મજાની શીખ જે છે મનસુખ કાકા અને હંસા કાકી જોડે શીખવા જેવી છે. એની વચ્ચે જે છે સાહેબ વાત કરીએ 4 દીકરીઓમાં સૌથી મોટી દીકરી જે છે શીતલ, જુનિયર ક્લાર્કમાં અત્યારે જે છે ફરજ બજાવી રહ્યા છે. અને જ્યારે અમારી ચર્ચા ચાલતી હતી ત્યારે જે છે આ રેકોર્ડિંગ પહેલાં જે છે હું નાનકડી ચર્ચા કરતો હતો ત્યારે જે છે કાકા કાકીએ સરસ મજાની વાત કરી કે શીતલ અમારી દીકરી નહીં, અમારો મોટો દીકરો છે. તો એના વિશે જે છે અને કેવી રીતે જે છે અચાનકથી આવું દીકરીની જગ્યાએ તમે દીકરો શબ્દનો પ્રયોગ કર્યો, એ કેમ? એમાં સર એવું છે કે એના પપ્પા એકલા કમાતા, બરાબર, અમે મોટું કુટુંબ, નાના બાળકો બધા, એમાં એ દીકરી મોટી હતી એટલે એ ભણી અને એને નર્સિંગમાં નોકરી મળી. પહેલાં કોન્ટ્રાક્ટ ઉપરથી, એમાં પછી ગવર્મેન્ટમાં આવી ગઈ, પાસ થઈ ગઈ, એટલે એમાં એને સપોર્ટ કર્યો, અમને બહુ સપોર્ટ કર્યો. એના પપ્પાને ઘર કાઢવાનું, આ દીકરી નાના નાના ભારું બધા, એને ભણવાના ખર્ચા તો ભલે સરકારીમાં ભણતા પણ બહાર જાય ત્યારે ખર્ચા તો થાય, ટ્યુશનના ને એવા ખર્ચા તો નાના મોટા ખર્ચા બધા. દીકરી ક્યારે એમ નથી કર્યું કે હું નોકરી કરીને પૈસા કમાવ્યો, એવું નથી વિચાર્યું. એને બીજા માટે જ બધું કર્યું છે, એમ પોતા માટે કાંઈ નથી કર્યું. એટલે અમને એમ છે કે અમારો દીકરો છે એમ. એને નોકરી મળી ગઈ ને સાહેબ, પછી અમને આમ થોડીક હિંમત વધારે, હિંમત વધી, રાહત મળી ગઈ અમને ખૂબ એમ. કારણ કે પછી તો હું ઓલો મોટો દીકરો છે એને તમે એન્જિનિયરિંગ કોલેજ કરાવી તો એની ફી વધારે હતી છે, તો એનો બધી જવાબદારી આ મોટી દીકરીએ લઈ લીધી. અને હું પછી ડ્રાઇવિંગ ને થોડીક ખેતી, એટલે એ આ બીજા બધાનું હેડલિંગ હું કરતો, પણ ઓલા ભાઈનો ખર્ચો બહુ વધારે થતો. પછી અમે થોડાક સમય વિચાર્યું કે ભાઈ હવે એટલું બધું આપણે ઓછું નથી ભણવું એમ. દીકરી કહે કે ના ના, એ ખર્ચો બધો હું પૂરો પાડી દઈ. બીજી બેનો ભણતી, એને પછી થોડા નાના મોટા બધાયનો તો ખર્ચો એટલો બધો ન પૂરો પડે, તોય બેન બધામાં પોસી વળતી. એટલે એમ કે પૈસા ભેગા નથી થયા વાપરતી પૈસા, એ પણ નાના નાના ભારું માટે બધું વાપરી દેતી. હું પૈસા ભેગા નથી કર્યા, પણ આ છોકરીઓને છોકરાને બધાને ભણાવ્યા. હજી મારી પાસે પૈસા ભેગા નથી થયા આજની તારીખ સુધી. પેલી ઘણી વખત એવું જોતો, ઘણી સિરિયલો આપણે જોતા હોય, ઘણી જગ્યાએ જે છે આપણે એક્ઝામ્પલ બી જોયા છે ને. પેલી એક કહેવત બી જે છે સમાજમાં પ્રચલિત છે કે મોટી દીકરી હોય છે ને એ મા અને પિતા બંનેનું રૂપ ધારણ કરી લે છે. અને કહેવાય ને કે મા અને પિતાનું બંનેનું રૂપ ધારણ કરે છે. ને ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે એક છોકરો અથવા તો છોકરી જે છે નસીબવાળી હોય છે કે જેને મોટી બેન મળતી હોય છે. તો આજે 5-6 દીકરાઓ તો આપણી વચ્ચે સંતાનો હાજર, એટલે કે 3 દીકરીઓ અને 2 દીકરાઓ હાજર નથી, પણ એ જે મોટો દીકરો આપણી વચ્ચે ઉપસ્થિત છે ને, હું બી જે છે શીતલબેને કહીશ કે ભાઈ મનસુખ કાકા અને હંસા કાકીનો જે છે મોટો દીકરો આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજે એમના મુખે જે છે કે આપણે સાંભળીશું કે આ જે છે 5 નાના જે છે બહેનો અને ભાઈઓ વચ્ચે જે છે રહેવું અને કેવી રીતે આ જર્ની રહી. એટલે સર એમાં એવું હતું, મેં 7 સુધી તો અમારા ગામમાં જ હતું. પછી અમે ખડાધાર પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળામાં ગઈ અને પછી ત્યાંથી નર્સિંગ માટે અમારા ગામમાં એક દીદી હતા, એ નર્સિંગમાં હતા. એટલે એને મને કીધું કે આ નર્સિંગ થઈ શકે એમ 12 પછી, ત્યારે 12 પછી થતું હતું. એટલે મેં પછી એમાં એપ્લાય કર્યું અને રિઝલ્ટ સારું હતું 12માં, એટલે મળી ગયું. એટલે મોરબી ગઈ હું અને ત્યાં મેં નર્સિંગ કમ્પ્લીટ કર્યું. ત્યારે લગભગ મારી ઉંમર 18 વર્ષ હશે. અને પછી ત્યાંથી જેવું રિઝલ્ટ આવ્યું, મારા વર્ષ પૂરા થયા અને હું ઘરે આવી તો ત્યાંથી કોન્ટ્રાક્ટ ઉપર મેં ચાલુ કરી દીધું તરત જ. ત્યારે 8,000 સેલેરી આપતા હતા. અને ત્યારબાદ ગવર્મેન્ટ એક્ઝામ આવી, ગવર્મેન્ટ પાસ કરી એ જ વર્ષે, 2015ની વાત છે. અને પાસ થઈ એટલે ગવર્મેન્ટ જોબ મળી, એટલે 20,000 ડાયરેક્ટ પગાર થઈ ગયો. એટલે કેવું કે પછી ભાઈ બહેનો બધા મોટા થઈને બધા બહાર ભણવા માટે જતા રહ્યા હતા. એટલે થોડીક હિંમત વધી કે ના ના હવે બધા ભણશે, એમ સારું ભણશે. મારો ગોલ તો અલગ જ હતો, પણ મેં પછી નર્સિંગ કન્ટિન્યુ કર્યું જોબ. પછી સાઈડમાં મેં બી MBA ને બધું, કોલેજ મારી MBA બધું મેં સાઈડમાં જ કમ્પ્લીટ કરતી કે એક્સટર્નલમાં.
અને ત્યારબાદ મેરેજ થયા. અને મેરેજ મારા અહીંયા ગાંધીનગર થયા હતા, એટલે પછી મેં ત્યાંથી ટ્રાન્સફર લઈ લીધું. અને પછી હવે મેં વિચાર્યું કે હવે હું મારા સપના પૂરા કરવા, એટલે પછી મેં પાછી તૈયારી ચાલુ કરી, બધા ક્લાસીસને આ તે. અને પછી જુનિયર ક્લાર્ક પાસ કરી દીધી, એટલે એમાં પછી મારા ત્યાં 2.5 વર્ષ થઈ ગયા. દાહોદ પોસ્ટિંગ મળ્યું હતું મને. પછી પાછી એ ગ્રુપમાં પાછી મેં પાસ કરી દીધી, એમાં સિનિયર ક્લાર્કમાં પાસ કરી, પણ એમાં ટ્રાન્સફરેબલ જોબ હતી, એટલે પછી મેં ઓર્ડર એક્સેપ્ટ નહીં કર્યો. અને મારો બાબુ હવે તો નાનો છે, 1 વર્ષનો થશે હમણાં, એટલે હવે તો હમણાં તો કંઈ વંચાતું નથી. પણ જો ટાઈમ મળશે તો હજી એક ગોલ છે પૂરો કરવાનો, ડીવાયએસઓ બનવાની ઈચ્છા છે. જો પોસિબલ થશે તો હવે પાછું એ કન્ટિન્યુ કરીશ. અને બસ એવું તો ન કહીએ કાંક મેં ભણાવ્યો, પણ એમ કે બધાની ઈચ્છા હતી. મારા મમ્મી પપ્પાએ મને મારા માટે એટલું બધું સ્ટ્રગલ કરીને મને કરાયું છે, તો મારી એટલી બધી રિસ્પોન્સિબિલિટી બને. મારા ભાઈઓ નાના છે, હજી ક્યારે મોટા થાય ને ક્યારે એ કામ પર લાગે કંઈ નક્કી તો નથી. એટલે પછી મેં વિચાર્યું કે હવે હું મારી જોબ કન્ટિન્યુ કરીશ. અને બસ એવી રીતે ઘર ચાલતું હતું, અને એમ સારું હતું જોબ લાગ્યા પછી. એ જોબે મને ઘણું બધું આપ્યું છે. કહે ને ઘણી વખતે મોટી દીકરી છે ને બલિદાનની મુહૂર્ત હોય છે, અને પોતાના ભાઈઓ અને બહેનો માટે જે છે પોતાના સપનાઓને જે છે ક્યાંક કચરાપોટીમાં કે પેક કરીને જે છે કબાટમાં મૂકી દેતી હોય છે. અને હવે ફરીથી સમય આવ્યો છે, અને હવે કુદરત બી તમને જે છે સાથ આપશે, ને અવશ્યથી જે છે તમે તમારા ગોલ સુધી, ધ્યેય સુધી જે છે પહોંચી શકશો. આની અંતર્ગત અહીંથી આગળ જે છે સૌથી મોટી વાત આવે છે કે અત્યારે બી આપણા સમાજમાં એક પરિબળ છે કે લોકોના મહેણા અને ટોણા ક્યારે બંધ થતા નથી. અને કહે ને ખીલીની જેમ જે છે ક્યાંક ને ક્યાંકથી જે છે મહેણા ટોણા આવતા હોય છે. તો એની વચ્ચે હંસા કાકી અને જે છે મનસુખ કાકા, તમે કેવી રીતે જે છે આમ ડિસિઝન તમે જે છે સ્ટ્રોંગ રાખ્યો, ના ગમે તે થઈ જાય. પણ ઘણી વખત એવું બી થતું હોય છે ને, બહુ ઘણી બધી વાતો આવે તો ક્યારેક આપણું મન બદલાઈ જાય. તો તમારા મનમાં ક્યારે એવું થયું કે ના ભાઈ હવે મારે દીકરીઓ નથી ભણાવી, લોકો કહે છે સાચું છે, અને આપણે એમને લગ્ન બગન કરાવીને જે છે જવા દઈએ જે છે સાસરીએ? સાહેબ એવું તો ક્યારેક બને, ઘણા કે આપણને કે ભાઈ એટલું બધું છોકરીઓથી ન ભણાવે. પણ હવે અમે હું છોકરી હોશિયાર હતી સાહેબ, એટલે પછી એને ધંધો આપ્યો, કાંઈ મજૂરીએ તો મોકલાય. હવે બહાર જાય, સુરત જાય તો એને મજૂરી જ કરાવવાની રહી. એટલે પછી છોકરી હોશિયાર હતી, એટલે અમે પછી બહાર જવાનું બંધ વાળી દીધું કે ક્યાંય જવું નથી. આપણે અહીં ગામડામાં બરોબર છે, અને અહીંયા ઘર બેઠા મેં કીધું ભણે તો આપણે ખર્ચાઓ બધું ઉપડે ને. એમ સિટીમાં તો બધું ન ભેગું થાય, એટલે આ લોકોને બધાને ભણવાની હોશિયાર હતા, એટલે મેં પછી બહાર જવાનું બંધ રાખ્યું. એમ કહેતા ઘણા કહેતા એવું બને કે ભાઈ એટલા વાર આવે પછી ઘણું હોય કે એમ કે છોકરા ભણાવે, છોકરીને બહુ ન ભણાવે, એવું ઘણા કહેતું, એવું બનતું થાય. આ તો થઈ જે છે સમાજના મેળા ટોણા, અને એની વચ્ચે તમારે એક પરિબળ, અને કહે ને કે ભાઈ હંસા કાકી મક્કમ હતા, એમને ભણવું હતું, ભણવા ન મળ્યું, પણ કીધું કે ભાઈ મારી દીકરીઓને ભણાવીશ અને કરિયાવરમાં કલમ, ભણતર અને શિક્ષણ આપીશ. હા સાહેબ, એવું જ તે ભાઈ. અમે જો છોકરીઓને દીકરીઓના લગન ગયા ને તો અમે કોઈને એટલો બધો કરિયાવર આપ્યો નથી. પણ એમ કે એ બધી દીકરીઓ અત્યારે ગવર્મેન્ટ જોબ કરે છે, પરંતુ હવે 25-30 હજાર રૂપિયા પગાર હોય તો આપણે રીતને જે દેવાનું હતું એ દીધું. કોઈ બધા એને આપણે શિક્ષણ ને કલમ ને એવું આપ્યું છે. હવે કદાચ 4-5 પગાર આવે તો એના કદાચ ફર્નિચર જે જોતું એ બધું થઈ જાય એમાં. જોકે એને મારી પાસે કઈ માગ્યું નથી કે મને આ આપો, ઓલું આપો, કોઈ દિવસ નથી મેં. જે થતું હોય એ બધું કર્યું. એટલે દીકરીઓને આ સંદેશ ખાસ આપવો છે કે દીકરીઓને તમે કંઈ આપો કે ના આપો કરિયાવરમાં, શિક્ષણ આપો, પગભર કરો. પગભર થશે ને તો એ દીકરો છે તો 1 કુલ તારશે, જો દીકરી હશે ને તો એ 2 કુલ તારશે. અને રહી વાત કરિયાવરની, વધીને તમે કેટલો કરાવશો? 1, 2 લાખ, 3 લાખ કેટલો કરાવશો? જ્યારે દીકરીને તમે શિક્ષણ આપશો, નોકરી ઉપર લગાડશો, પગભર હશે તો એના પતિને સમોવડી થઈને ઊભી રહેશે, લાઈફ ટાઈમ સુધી એને બધી રીતે સપોર્ટ કરશે. એમ ઇકોનોમિકલી સપોર્ટ કરશે, અને ઘર બી સંભાળશે, બાળકો બી સંભાળશે, પરિવાર બી સંભાળશે, અને સાથે સાથે એ બહારની વસ્તુ કે જે બહાર આપણે નોકરી કરે છે અને પૈસાની જરૂરિયાત છે, કંઈ લેવું છે તે આ છે, એને કોઈ પાસે માગવું નહીં પડે, હાથ લાંબો નહીં કરવો પડે. એ
પોતાની જાતે જ બધું જ કરી શકશે. જ્યારે દીકરીને તમે ભણાવો છો, દીકરી જ્યારે સરકારી જોબ પર લાગી જાય છે ત્યારે એ પરિવારમાં એમના પરિવારના દીકરાઓને ક્યારે કોઈની આગળ હાથ નથી ફેલાવવો પડતો. દીકરીઓ એ જો ભણી છે તો એના માટે પાત્ર એને આમાં બહુ સરસ થયા છે. અમારે બહુ સરસ પાત્ર મળે છે, બધા જમાઈ બહુ સરસ મળ્યા છે ને એમાં પરિવાર બધાનો બહુ જ સારો મળ્યો છે. એ ભણતરને કારણે બધું થયું છે. ન ભણાવ્યા હોત અને ગામડામાં 8-10 ધોરણની અંદર અટકા હોત તો આ સમય અત્યારે જે આવ્યો છે એ તો ન આવ્યો પોતે. એટલું કહેવા માંગુ છું, દીકરીને ભણાવજો. દીકરો તો ભણાવશો, બધા ભણાવશો, દીકરાને નોકરી લગાડશો, સારો બિઝનેસ અપાવશો, તો દીકરીને ખાસ ભણાવશો. દીકરી દીકરાનો ભેદ ન રાખતા ક્યારેય. દીકરી દીકરો બે એક સમાન રાખો તો જ તમે દુનિયામાં આગળ આવશો. અને આ નીતિ છે, નીતિ બોલે છે, આ સત્ય છે. એ દીકરી એક સમાન, દીકરી ને દીકરો બે એક સમાન છે, એમાં ક્યારેય ભેદ ન રાખવો. અમે તો ક્યારેય નથી રાખ્યું કે આ દીકરી છે આને ન ભણાવે, આ દીકરો છે આને ભણાવે. દીકરી હોશિયાર હતી એટલે અમને પડાવીને છે. તો અત્યારે હાલ વિદ્યાર્થી મિત્રો આખા વિશ્વની અંદર જે છે જેન્ડર ઇક્વાલિટી, જાતિ સમાનતા પર બહુ ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ પોલિટિક્સની અંદર આવવું જોઈએ. આપણા દેશમાં બી જે છે મહિલા અનામતની અને ઘણી બધી વાત થઈ રહી છે. ભારત સરકારે બી લક્ષ્ય રાખ્યો છે કે 2047 સુધીમાં જેન્ડર ઇક્વાલિટી, જાતિ સમાનતા જે છે આપણે પ્રાપ્ત કરી લઈએ. આખા વિશ્વમાં જે છે પ્રયાસો ચાલી રહ્યા છે, પણ જાતિ સમાનતાનું જે છે સૌથી બેસ્ટ અને જ્વલંત ઉદાહરણ હોય તો એ આપણી વચ્ચે ઉપસ્થિત જે છે મનસુખ કાકા અને હંસાબેન છે, જેમણે પોતાના તમામ સપનાઓ, પોતાની તમામ ખ્વાહિશો બધાને બાજુમાં રાખીને પોતાની 4 દીકરી અને 2 દીકરા, એવું નથી ખાલી દીકરીને ભણાવ્યા છે, એ દીકરાને પણ એક સરખો જ રાખ્યો છે. એટલે 4 દીકરી અને 2 છોકરાઓને જે ભણાવીને પગભેર જે છે કર્યા છે. હવે આ તો જે છે સંઘર્ષની ઘણી બધી કહાની થઈ ગઈ, પણ વાત આવે છે કે સંઘર્ષના દિવસો પછી જે છે સફળતાના દિવસો આવે છે અને ઉલ્લાસના, ખુશમિજાજીના જે છે દિવસો આવતા હોય છે. હવે તો 5 જે છે તમારા દીકરાઓ જે છે સરકારી જોબ પર, સરકારી અધિકારી બની ચૂક્યા છે. તો ક્યારેક બધા એક સાથે બેસતા હશો, ચર્ચા કરતા હશો. અને હું કદાચ ફીલ બી કરી શકું છું કે અમારો કોઈ વિદ્યાર્થી પાસ થાય છે ત્યારે અમને અલગથી પ્રાઉડ ફીલ થાય છે. તમારા તો 5 દીકરાઓ જે છે સંતાનો, તમારા 5 સંતાનો જે છે સરકારી જોબમાં છે, તમને કેવું ફીલ થાય છે? હવે એવું છે કે લગભગ એકાદ મહિનામાં બધા સાથે મળી છોકરાઓ, દીકરીઓ, દીકરા, જમાઈઓ બધા આવ્યા. અમે ત્યાં જઈએ અથવા એ અમારે ઘરે આવે અને બધા મળીને ખૂબ ખુશીથી એ શનિ રવિના દિવસો પસાર કરીએ. ક્યાંક આમ જઈએ, કોઈક જાત્રા થોડીક નાના એવા દર્શન, દેવ દર્શને જઈએ, ક્યાંક છોકરાઓની ઈચ્છા હોય ત્યાં જઈએ, હોટલોમાં ત્યાં જવાનું. અને બહુ ખુશી છે. ક્યારે તો હાલમાં ઈશ્વરની કૃપાથી બધું સારું થઈ ગયું છે. તો એ લોકોને શનિ રવિની રજા હોય ને ત્યારે બધા અહીં અમે અમદાવાદમાં એક જગ્યાએ બધા ભેગા થઈ. પછી અમે દીકરી હારે છે ને એને ત્યાં બોલાવી, એટલે એમ કરી બધી ખાઈ પીને આનંદ કરી. કે એક સમય હતો જ્યારે સંઘર્ષના દિવસો હતા, ત્યારે જે છે શું શનિવાર, શું રવિવાર, શું તહેવાર અને શું સુખ, શું દુઃખ જે છે, ક્યાં બીમારી, કાંઈ ખબર નહોતી પડતી. પણ આજે આ સફળતા પ્રાપ્ત થયા પછી, દીકરીઓને ભણાવ્યા પછી જે છે આજે શનિ રવિવાર જે છે કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક જે છે એમની વધતી ઉંમરે જે છે ઉંમર ઘટી રહી હોય એવું લાગી રહ્યું છે મને. એટલે પહેલાં કેવું હતું, પ્રસંગોમાં જ્યારે સ્ટ્રગલના દિવસો હતા, તૈયારી કરતા હતા ગવર્મેન્ટ જોબની છે કે એજ્યુકેશન ચાલુ હતું કે મતલબ કોલેજો ચાલુ હતી, તો પ્રસંગોમાં બધે જવામાં કેવું થોડુંક હિચકિચાટ થતી હતી. બધા પૂછે કે શું કરે છે, ભણે છે, કેટલું ભણે છે, હજી કેટલું ભણવું છે. ગવર્મેન્ટ જોબ એમ થોડી મળી જતી, તમે ગમે એટલું વાંચો, આટલું વાંચો, એમ થોડી ગવર્મેન્ટ જોબ મળી જાય. નાની માના ખ્યાલ નથી એવી વાત કરે. ત્યારે થોડુંક એમ થતું હતું પ્રસંગોમાં નહીં જવું, પણ હવે તો બધા ફોન કરીને બોલાવે છે કે અમારે ત્યાં આવો, અમે આવો. એટલે હવે મમ્મી પપ્પાની કિંમત વધી ગઈ છે. ત્યારે બધા એવું કહેતા કેટલી છોકરીઓ છે, હવે એવું પૂછે છે જે નથી ઓળખતા કેટલી છોકરીઓ છે એમ પૂછે, કેટલા છોકરા, 4 તો મોઢું ખુલી જાય કે ઓહો 4 છોકરીઓ. પછી એમ કે 4 ગવર્મેન્ટમાં, તો એની જે વસ્તુ છે એમાં તમને વિરોધાભાસ જોવા મળે કે 4 દીકરી હતી, હવે 4 ગવર્મેન્ટ દીકરી છે. તો ઘણો બધો હવે પહેલાંની લાઈફ ને અત્યારની લાઈફમાં આમ જોઈએ તો જમીન આસમાનનો ફરક પડી ગયો છે. બરાબર. પ્રસંગમાં ગમે ત્યારે ગયા હોય ને અનુભવ આપણી પાસે આવીને નાના લોકો એમાં હોય કે ક્યારે આપણે નાના લાગતા હોય ત્યારે એની પાસે એ લોકો પણ અમારી પાસે આવીને બેસે છે અને થોડાક આવા નાના પ્રશ્નો પૂછે કે આ કઈ રીતે સફળ બન્યું. હું કઈ એની મહેનત અને અમારી હિંમત એના લીધે સફળ બન્યું છે. હું તો
એટલે કે ને કે દીકરીઓને ભણાવી હોય મિત્રો તો ખાસ દીકરીઓને ખાસ ભણાવજો. અને 3 સરસ મજાની જે છે વાત હું હંસા કાકી અને મનસુખ કાકા જોડે ચર્ચા કરતા શીખ્યો. એક છે હિંમત. દીકરીઓને ભણાવી હોય તો પહેલાં તો હિંમત જોઈશે, કારણ કે સમાજમાં ઘણા લોકો તમને ઘણું બધું કહેશે. બીજું છે કે પોતાના બાળક ઉપર વિશ્વાસ, કે જે છે એમણે પોતાના બાળકો ઉપર ભરોસો બતાવ્યો, વિશ્વાસ દર્શાવ્યો, અને જે છે હિંમત, વિશ્વાસ. અને ત્રીજું સૌથી મોટું પરિબળ છે કે એમને પોતાના બાળકોને જે છે એવા સંસ્કારનું સિંચન કર્યું. સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ જે છે કોઈ પણ પ્રકારનું જે છે ઘમંડ કે જે છે લાવ્યા નથી, અભિમાન પણ નથી લાવ્યા. આજે બી જેવા હતા એવા ને એવા જ રહેજો, કારણ કે દરેક વ્યક્તિ માટે જે છે કહેવાય ને કે સંઘર્ષથી ઉઠેલો માનવી ક્યારે જે છે ઘમંડ કે અભિમાન નથી કરતો. અને એ વાત જે છે હિંમત, વિશ્વાસ અને સંસ્કાર, તમે પણ તમારા બાળકોમાં જે છે આ 3 બાબતો અવશ્યથી જોજો. અને તમે પણ જે છે હિંમત રાખજો, વિશ્વાસ રાખજો અને એમાં સંસ્કારોનું સિંચન કરજો. અવશ્યથી સફળતા જરૂરથી જે છે પ્રાપ્ત થતી હોય છે. છેલ્લે જે છે ઘણા બધા લોકો એવું પણ વિચારશે કે આ હંસા કાકી અને મનસુખ કાકા અને જે છે શીતલબેન જે છે વેબ સંકુલના પ્લેટફોર્મ પર કેમ બેઠા છે, કોઈ ન્યૂઝ ચેનલમાં કેમ નથી બેઠા? તો એનો જવાબ જે છે હું આપું એના કરતાં જે છે શીતલબેન જે છે એ આપશે કે વેબ સંકુલમાં કેમ, અને વેબ સંકુલ તમારી જર્નીમાં જે છે કેવી રીતે મદદરૂપ થયું છે. એટલે વેબ સંકુલનું મુલાકાત અમને એવી રીતે થઈ કે હું, મારી બેન ને મેં બધાય ઘરે બેઠા અને સાથે જોબ કરતા હતા. એટલે અમે ગાંધીનગર કે બીજા મોટા સિટીમાં જઈ અને અભ્યાસ કરવો તો એ પોસિબલ નહોતું. એટલે પછી અમે વેબ સંકુલનો કોન્ટેક્ટ થયો અને અમે ઓનલાઈન ક્લાસીસ પરચેસ કર્યા, જે સસ્તું શિક્ષણ છે અને સાથે સારું શિક્ષણ છે, અને ફેકલ્ટી એટલા બધા સારા છે. અને તમે જેની પાસે ઈચ્છો કે તમે ત્યાં રૂબરૂ બેસીને ભણો એના કરતાં તમે ક્લાસીસમાં તમે ઈચ્છો ત્યારે ભણી શકો. એટલે પછી અમે વેબ સંકુલના ક્લાસીસ જોઈન કર્યા ઓનલાઈન, અને બસ એમાંથી જ અમારી જર્ની આગળની ચાલુ થઈ ગવર્મેન્ટની, અને હાલ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. તો કેવું સરસ મજાનું ઉદાહરણ આપણી વચ્ચે છે કે જો તમે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે, અને અડગ મનમાં માનવીને હિમાલય પણ નથી નડતો મિત્રો. એવું જ બેસ્ટ એક્ઝામ્પલ છે કે વેબ સંકુલનું જે છે પ્લેટફોર્મ તમારા ઘર સુધી, એટલે કે તમારા મોબાઈલમાં જ છે, અને તમે એના ઘરે બેસીને જે છે સારી રીતે તૈયારી કરી શકો છો. બેસ્ટ ફેકલ્ટી તમને મળી રહ્યા છે, અને બેસ્ટ એક્ઝામ્પલ આપણી વચ્ચે છે. અને લાસ્ટમાં જે છે આપણે નોટમાં જે છે બહુ સરસ મજાના જે છે અમુક શબ્દો આજે હું શીખ્યો છું વિદ્યાર્થી મિત્રો, કે સમાજના ટોણા વખતે એક શબ્દ મને જે આજે હું શીખ્યો કે દીકરું સોનું હોય છે કબાટમાં શોભે બહાર ન શોભે. એ ક્યાંક ને ક્યાંક જે છે થોડું પીડા પણ આપે છે આ શબ્દ, કે આ શબ્દો જે છે હજી હવે સમાજમાં બદલાવ જરૂરી છે. અને આ શબ્દને જે છે આ જે શબ્દો પ્રયોગ થતો હતો એમના સમાજમાં, એમના ગામમાં જે છે આ બદલાવ લાવીને બતાવ્યું છે. મનસુખ કાકા અને હંસા કાકીએ જે છે બહુ સરસ મજાના સંસ્કારોનું સિંચન પણ કર્યું છે બાળકોની અંતર્ગત. બાળકોને હિંમત પણ શીખવાડી છે અને પોતાના ઉપર ભરોસો રાખતા પણ શીખવાડ્યું છે. તમે પણ જે છે પોતાના અંતર્મનમાં જે છે એક વિશ્વાસ રાખજો કે હું કરી શકું છું, હું ભણી શકું છું. અને ખાસ કરીને આ શબ્દો હું દીકરીઓ માટે પ્રયોગ કરી રહ્યો છું. અને આવનારી સમાજની જે નવી પેઢી છે હંસા કાકી, તમે શું કહેશો કે આવનારી જે દીકરીઓ છે અથવા જે માતાઓ છે એમણે જે છે પોતાની દીકરીઓ માટે તમે શું સંદેશો આપવા ઈચ્છો એમને? હું તો એક જ એવો સંદેશો આપું છું કે દીકરીઓને થોડીક તમારા જીવનમાં સ્ટ્રગલ કરી લેજો, પણ દીકરીઓને ભણાવજો, અને દીકરીઓને એવા સંસ્કાર આપજો કે દીકરીઓ ક્યાંય પાછી ન પડે, અને એક મજબૂત બનીને ઘરમાં અને બહાર બધે સ્ટ્રગલ કરીએ કે પોતાનું જીવન. એના માટે દીકરીઓને તમે ભણાવજો, અને જાજુ ભણશે દીકરી તેને સામો પરિવારે સારો મળશે, દીકરી આખી જિંદગી સુખી રહેશે, મા બાપને કાંઈ ચિંતા નહીં રહે. એટલા માટે થોડોક સમય તમારે કઠણ થવાનું છે, પછી દીકરીની આખી જિંદગી હારી જવાની છે એવું ઈચ્છું છું. એટલે દીકરીને ભણાવવી ખાસ જરૂર છે. દીકરાને તો આપણે ભણાવવાના જ છીએ, પણ દીકરીને ભણાવશો ને તો દીકરી આખી જિંદગી દુઃખી નહીં થાય, અને મા બાપને એક ચિંતાનો વિષય હાવ મટી જવાનો છે. એવી મારી ઈચ્છા છે. એમ કે આવી રીતનું જો લોકો બધા વિચારે ને તો દીકરીઓ કોઈની ક્યારેય દુઃખી નથી થતી. દીકરીઓનું કેવું કેવું બિચારીઓને તકલીફ વેઠવી પડે છે હારે જઈ, એવું બધું થાય રહી એમ કોઈના સમાજમાં એમ. એટલે કોઈ નાના મોટા સમાજમાં આવી રીતની પ્રેરણા જાય તો બધા લોકો દીકરીઓને ભણાવે એમ, એવી મારી ઈચ્છા છે એમ.
બહુ સરસ મજાની વાત કહી કે જો દીકરીનું જીવન સુખમય કરવું હોય તો એને શિક્ષણ આપજો. તો દીકરી જોડે શિક્ષણ હશે તો એ જે છે પગભેર બી થઈ શકશે અને જીવનમાં જે છે બહુ સુખમય જીવન વિતાવી શકશે. બહુ સરસ મજાની વાત હંસા કાકીએ કરી. અને મનસુખ કાકા જે છે હમણાં વાત થતી હતી તો તમને જે છે હવે 5 છોકરાઓ છે, બધા છે સરકારી જોબ કરી રહ્યા છે, હજી બી તમે ડ્રાઈવરીનું કામ કરો છો, બધા કહે છે તમને છોડી દો, તો તમે કેમ નથી છોડતા હવે આ ડ્રાઈવરી નોકરી? એમાં એવું છે ને સાહેબ, આપણે છોકરા ભણતા હોય ત્યારે આપણે એને શું નહીં એને ફીનું એકદમ આપણે કરવાનું. છોકરાને ખબર ન પડી રહી મારા મમ્મી પપ્પા પૈસાનું હેડલિંગ કઈ રીતે કરે છે, એટલે જો એવું એને ખબર પડી જાય ને આપણે એમ કહી ભાઈ આ 10,000 ફી તારી ભરવાની છે એટલે મારે ક્યાંથી લાવવા, મારી પાસે નથી, તો એ મનોબળથી તૂટી જાય. એટલે એને ખ્યાલ ન હોવો જોઈએ. હું મારી રીતના ગમે એ રીતે એડજસ્ટ કરી અને એની ફી ભરી દેતો. હું એને ખબર ન પડવા દેતો કે ભાઈ તમે પૈસા મારી પાસે નથી ના આવશે ને એવું હોય. હું મારા રીતે એડજસ્ટ કરી લો આ ડોકરું કરીને એની ફી એને ન ખબર પડવા દેતો. દીકરો હોય કે દીકરી હોય ગમે એ હોય એને એમ ન ખબર પડી જાય કે મારા પપ્પા ક્યાંક બહારથી પૈસા લેવા. મેં કીધું ના આપી પાસે છે એ રીતે. અને ડાઈવમાં એવું છે સાહેબ કે હજી મારાથી મહેનત થાય છે અને મેં કીધું આપણે હજી જ્યાં સુધી મહેનત થાય છે ત્યાં સુધી તો આપણે નોકરી કરીએ કે આપણે શું વાંધો હોય. ને છોકરા તો બધા ના જ પાડે છે કે હવે તમે રહેવા દો. છોકરાઓ કહે છે, બધા કહે છે, અમારું પરિવાર કહે છે, કુટુંબ કહે છે, બધા કહે તમે આ બધું કામ છોડી દો, હવે તમારે શું જરૂર છે, છોકરાઓ કમાય છે. એ છોકરા તો ના જ પડે, છોકરી ના પડે, બધા ના પડે કે હવે રહેવા દો તો સારું એવું. હું મારી રીતના કરું છું એવું. ખૂબ સરસ. જો વિદ્યાર્થી મિત્રો, કેવી સરસ મજાની વાત છે કે જો કામ કરતા રહીએ, કામ કરતા રહેવાથી જે છે મન અને મસ્તિષ્ક બંને જે છે કામ કરતા રહે છે, રચ્યા પચ્યા રહે છે, ખોટા વિચારો બી ન આવે ને આપણે જે છે પ્રફુલ્લિત રહીએ છીએ આની અંતર્ગત. તો સરસ મજાનું જે છે એક્ઝામ્પલ અને ઉદાહરણ આપની વચ્ચે છે, આપણા સમાજની વચ્ચે છે. સરકારી સ્કૂલમાં ભણીને પણ જે છે 5 દીકરાઓ, એમાં પણ 4 મોટી દીકરીઓ જે છે સરકારી જોબ, અને છોકરો બી સરકારી જોબ કરે છે, અન્ય છોકરો આઈટી ફિલ્ડમાં બહુ સરસ મજાનું કાર્ય કરી રહ્યું છે. તો આ સફળતાના શિખર સુધી પહોંચી શકાય છે. જો તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો, તમારા સુધી બી આ વિડીયો પહોંચ્યો છે, પોતાની દીકરીઓને ખાસ ભણાવજો, સંસાધનોને થોડો બાજુમાં મૂકજો અને થોડુંક પોતાનું વિલ પાવર પણ કેળવજો કે હું કરી શકું છું, હું પ્રાપ્ત કરી શકું છું, હું સફળ થઈ શકું છું. એવી મનોબળ રાખીને જે છે તૈયારી અને શરૂઆત કરજો. ફરીથી વેબ સંકુલ પરિવાર તરફથી જે છે મનસુખ કાકા, હંસાબેન અને એમનો મોટો દીકરો શીતલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વેબ સંકુલ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આવી જ રીતે જે છે સમાજમાં પ્રોત્સાહિત કરતા રહેજો જીવનભર સુધી જે છે, એવી હું આશા રાખું છું.